चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનવાંછિત ફળદાતા. અમને એટલો અમને આવે પણ અમને કઈ એ જાતનો નથી. જયારે બી આપને જોઈએ ત્યારે ગુરુદેવનો જે મહિમા આપના મુક્તિ ટપકે છે કોઈ ગજબ ટપકે છે. કોઈ આ પંચમ કાળમાં ગુરુદેવ જ કોઈ અદભુત હતા. એમણે અપૂર્વ વાણી વરસાવીને બધાને જાગૃત કર્યા. બધા મુમુક્ષુના સાધકોના બધાના અદભુત એક અદભુત આધાર નિમિત્ત હતા. નિમિત્ત ઉપાદાન એવો સંબંધ છે કે જ્યાં એવા ગુરુ હોય ત્યાં બધા જાગી ઉઠે. એવું જગતમાં સર્વોત્કૃષ્ટ ચૈતન્ય દેવ અને ગુરુદેવ, એ ગુરુદેવે જે સાધના કરીને બધાને બતાવી એવા સર્વોત્કૃષ્ટ એવા મહિમાવંતા પંચમ કાળમાં એવા ગુરુ શાશ્વત જ હોય એવી ભાવના હોય. અંતરમાં આત્મા ને બહારમાં શુભ ભાવમાં દેવગુરુ શાસ્ત્ર જ હોય, બીજું કઈ નથી. ગુરુદેવ બિરાજતા થાય ચૈતન્ય બધાને જાગૃત કરતા થાય. દેશના લબ્ધેવો છે કે અનાદિકાળનો અજયનો માર્ગ હોય છે. એકવાર સાચા દેવ ગુરુનું સાક્ષાત ચૈતન્યનું વાણી અને કાને પડે ત્યારે એને દેશના ગ્રહણ થાય છે. શાસ્ત્રમાંથી પછી સમજે છે પણ પહેલા તો સાક્ષાત વાણી કાને પડે દેશના લબ્ધ થાય છે. એવો ઉપાદાન નિમિત્તનો સંબંધ હોય છે. અત્યારે જે અપૂર્વતા અમને જે લાગે છે તો સમોસરમાં એ વાત નહીં સમજાઈ હોય. અત્યારે અમને વધારે લાગે છે કે એમ લાગે છે કે સમોસરમાં આ વાત નહીં સમજાવાય. અનંતી વાર સમોસરમાં ગયા, સમોસરમાં ગયા પણ જીવ પોતે જાગૃત નથી. તો કોઈ વાર એવું પણ થાય કે આ પંચમ કાળમાં એવા કોઈ મહાપુરુષ જાગે ને જીવ જાગૃત થાય, એવું પણ બને. સમોસરણમાં ગયો પણ ભગવાનને જોયા અનંત કાળમાં પણ અપૂર્વતા લાગી નહીં તો એમને પાછો બાહ્ય દ્રષ્ટિએ ભગવાનને નિરખા પણ અંતરથી નિરખા નહીં. મૂર્ખ ગયા તો શાસ્ત્રો નહીં વાંચવા કે શાસ્ત્ર અભિનિવેશ થઈ જાય કે શું? જ્ઞાનીના આશ્રય નીચે મારે શાસ્ત્રમાં ને શાસ્ત્રમાં એમને રહી જાય ને આત્માની સ્વાનુભૂતિ ન કરે એ અપેક્ષા એમ હોત. બાકી અધુરાશ હોય એને વચ્ચે શ્રુતનું ચિંતન શાસ્ત્ર અભ્યાસ બધું હોય છે પણ શાસ્ત્રમાં ને શાસ્ત્રમાં રહી જાય ને સ્વાનુભૂતિ તરફ ન રહે ને એમાં અટકી જાય તો એ અપેક્ષા એને મોહ કહેવામાં આવે છે. કે જે એનો હેતુ જે સ્વાનુભૂતિનો હતો એ જો એને ન કર્યો તો પછી શાસ્ત્રનું જે પ્રયોજન એને સિદ્ધ ન કર્યું. પ્રયોજનભૂત આત્માને સાધી લીધો, સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવી એ હેતુ છે શાસ્ત્ર સ્વાધ્યાયનો. પણ બુદ્ધિને પદ્માનંદી આચાર્ય કીધું છે વ્યભિચારીની બુદ્ધિ બહાર ફેરા કરે. અંતરમાં ન જાય તો એ શું કામનું છે? પણ બીજે ક્યાંય અટકતો હોય એના કરતા શાસ્ત્રનો અભ્યાસ એ મુમુક્ષુઓને હોય છે. કારણ કે બીજો એને જ્યાં આધાર નથી ત્યાં શ્રુતનું ચિંતન પણ ધ્યેય ન ચૂકવું જોઈએ. ગુરુદેવ પણ શ્રુતનું ચિંતન, એમને શ્રુત કોઈ અપૂર્વ હતું પરંતુ ગુરુદેવ કહેતા કે સ્વાનુભૂતિ તે મુખ્ય છે. જ્ઞાનીના આશ્રય નીચે શાસ્ત્ર વાંચવા જોઈએ, નહીં તો ગમ પડ્યા વગર આગમ અનર્થકારક થઈ પડે એવું ના બને. જ્ઞાનીએ જે અર્થ કર્યો હોય અર્થ પોતે ગ્રહણ કરે
અને પછી પોતે જે જ્ઞાનીએ અર્થ કર્યો એ પ્રમાણે અર્થ કરે તો એમાં વાંધો નહીં, પણ પોતાની મતિ કલ્પના એ અર્થ કરે તો એને નુકસાન થાય. પોતાની બુદ્ધિ પ્રમાણે કરે તો જ્ઞાનીએ શું અર્થ કર્યો છે એ પોતે એને મેળવીને કરે તો એ યથાર્થ રસ્તાને પામે. તો સામાન્ય માણસને તો શોખ શબ્દનું સામાન્ય અભિમાન સહેજે થઈ જાય છે, જ્ઞાનીને કેમ થતું નથી? શોખ શબ્દનું ઉઘાડ જરાક હોય તો સહેજે અભિમાન થઈ જાય. સાચો યથાર્થ મુમુક્ષુ હોય તો એને પણ ન થાય. એક ક્ષોભક્ષમ એ ક્ષોભક્ષમ માત્ર એ કઈ સાધનાનું કારણ નથી બનતું. સાધના તો અંદર પોતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરી, એને જ્ઞાન કરી, એના લીનતા કરી તો સાધના થાય છે. ક્ષોભક્ષમ માત્ર એ કઈ સાધના, ક્ષોભક્ષમ માત્ર ને એ તો જાણ એક સાચું જ્ઞાન કરવાનું કારણ થાય, એ કઈ આત્માની સાધના કરવાનું કારણ થતું. એટલે જે યથાર્થ માર્ગે જે સ્વાનુભવ જેને પ્રગટ થયો એને કઈ અભિમાન થવાનું કારણ થતું નથી. 12 અને 14 પુરુષની લબ્ધિ મુનિઓને પ્રગટે છે તો પણ ભગવાનને કહે છે, ભગવાન તમે તો, હું તો એક અલ્પ માત્ર છું, હું તમારી વાણીને પહોંચી શકતો નથી. સ્વાનુભૂતિમાં ક્ષણે ક્ષણે જાતા હોય તો એવા મુનિઓને પણ દેવગુરુ શાસ્ત્રની એવી મહિમા હોય છે. કોઈ એવું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવા ન હોશો કે જ્યાં જ્ઞાનીઓ ન બિરાજતા હોય, જ્યાં દેવગુરુ શાસ્ત્ર ન હોય, એવું ન હોશો. આત્માની જેને સાધના કરવી છે એને એટલો બધો આદર હોય છે દેવગુરુ શાસ્ત્ર. જીવને અનંત કાળમાં એમ થોડું જાણે તેમ મેં ઘણું જાણ્યું, મને ઘણું આવડે છે, એવી જાતના રોકાઈ જવાના ઘણા પ્રસંગો બને છે મુમુક્ષુ દશા. એટલે ક્યાંય રોકાઈશ નહીં. એક આત્માર્થનું પ્રયોજન રાખે, એક આત્માર્થતાને મુખ્ય રાખે. જે જ્ઞાનીઓએ જે કીધું છે, જે મહાપુરુષોએ કીધું એ માર્ગે ચાલે. જે ભેદ જ્ઞાનની દશા, જે સ્વાનુભૂતિની દશા એ કે માર્ગે પ્રગટ થાય એનું લક્ષ્ય રાખીને ચાલે. એ કેવો માર્ગ છે, જ્ઞાતાની ધારા અને સ્વાનુભૂતિની દશા એ કેવી રીતે પ્રગટ થાય એ લક્ષ્ય ચાલવાનું. ચાલજે તો ક્યાંય રોક. અમને તો અહીંયા ધોળગઢમાં સાંભળવા મળી, તો દિગંબર તત્વમાં પણ અમે કઈ આવી આ રીતની વાત નથી સાંભળી. શાસ્ત્રોના અર્થો જ કોણ ઉકેલી શકતું હતું? આ ગુરુદેવે બધા અર્થો ઉકેલ્યા. ગુરુદેવ વાણીથી બધા જાગૃત. સમયસારના અર્થો કોણ ઉકેલી શકતું? પ્રવચન તને દેશ આધ્યાત્મ શાસ્ત્ર, દરેક શાસ્ત્રના અર્થો કોઈ ઉકેલી શકતું નથી. ગુરુદેવે જ બધા અર્થો ઉકેલા. ભેદ જ્ઞાની દશા, જ્ઞાતા ધારા, કરતા બુદ્ધિ છોડ, બધા અર્થો ગુરુદેવે જ ઉકેલા છે. વસ્તુનું મૂળ રહસ્ય એમણે જ બતાવ્યું છે. કોઈ સમજતું નહોતું. દરેક અમુક સંપ્રદાયોની અંદર બધા ક્રિયામાં પડેલા હતા. ક્રિયાથી ધર્મ થાય, આટલું કરી લે ધર્મ થાય, આટલા શુભ ભાવ કરી તો આમ થાય, આટલું કરી તો પુણ્ય બંધાય, આટલા સામાયિક કરીને આટલા પ્રતિક્રમ કરી, એમાં જ બધા પડેલા હતા. એ ગુરુદેવે અંતરમાં માર્ગ છે ને ભેદ જ્ઞાની દશા આવી પ્રગટ થાય, આ કરતા બુદ્ધિ તોડ, જ્ઞાતા ધારા પ્રગટ કર, સ્વાનુભૂતિ અંતરમાં થાય છે. મન વચન ને કાયાથી બધાથી અતીત વિકલ્પથી અતીત નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય, સ્વાનુભૂતિ પ્રગટ થાય. અને એ વધતા વધતા મુનિ દશા આવે તે અંતરમાં ક્ષણે ક્ષણે મુનિ ઝૂલતા હોય. મુનિની દશા, કેવળ જ્ઞાનની દશા બધું ગુરુદેવ. ભગવાન કેવા હોય, ગુરુ કેવા હોય, શાસ્ત્ર કેવા હોય, બધું ગુરુદેવ. કોઈ જાણતું નહોતું કેટલા વર્ષો પહેલા, અત્યારે બધા જાણતા થઈ ગયા છે. સ્થાનક વાસિંદા બધા સામાયિક કરી લ્યો ને પ્રતિક્રમણ કરી લ્યો ને ઉપવાસ કરી લ્યો, એમાં ધર્મ થાય. આ દિગંબરોમાં આટલી શુદ્ધિ ને આટલી અશુદ્ધિ ને એમાં બધું રોકાઈ ગયા. અંતરમાં માર્ગ છે. આ ગુરુદેવ આટલો પ્રચાર, આટલું બધાને જાગૃત કર્યા છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે વિચરતા મહામુનિ ને શાસ્ત્ર લખવાના ભાવ કઈ રીતે, કેવી રીતે આવે? આત્માના આનંદમાં ઝૂલતા હોય, એકદમ આત્માના આનંદમાં ક્ષણે ક્ષણે ઝૂલતા હોય છે, પણ બહાર આવે છે કારણ હજી કેવળ જ્ઞાન નથી થયું. કેવળ જ્ઞાન હોય તો અંદર શાશ્વત બિરાજતા હોય. આત્માના આનંદ ને જ્ઞાન આનંદ ગુણોમાં બિરાજતા, પણ બહાર આવે છે રીતે વિકલ્પ છે.
તે વિકલ્પમાં મુનિઓને એક દેવગુરુ શાસ્ત્રના વિકલ્પ, બીજા વિકલ્પ તો એમને કોઈ વાર આહારનો વિકલ્પ આવે, બીજા વિકલ્પ એમની તો એકદમ અલ્પ અસ્થિરતા છે, સંજવલનો અલ્પ કસાય, બીજું કઈ છે નહીં. એ વિકલ્પ આવે તો એમને શુભ આવે છે, એટલે શાસ્ત્ર લખવાનો વિકલ્પ. મુનિઓ જંગલમાં બેઠા શાસ્ત્રનો વિકલ્પ આવે છે, જે વિકલ્પ આવે એ લખે, વળી અંદર ઠરી જાય છે, તો ઠરી જાય તો વળી પાછા બહાર આવીને લખતા હોય છે. બહાર આવે છે ને એટલી અધુરાશ છે. કેવળ જ્ઞાન થી હોય તો કઈ વિકલ્પ નથી, કેવળ જ્ઞાન નથી ને એટલે બહાર આવે, વિકલ્પ આવે છે એટલે લખે છે. અમૃતચંદ્રાચાર્ય કે છે ને, મમ પરમ વિશુદ્ધિ શુદ્ધ માત્ર, મારી વિશુદ્ધિને કારણે હું આ શાસ્ત્ર લખું છું. પ્રશસ્ત વિકલ્પ આવે છે. મહાવિદ્ય ક્ષેત્રનો પણ આપના થકી જ મને વિશ્વાસ પડ્યો ખરેખર. તો આ જમાનામાં તો કોણ માને છે કે આજ આટલી જ પૃથ્વી છે. હવે આપે પૂજ્ય ગુરુદેવે જે વાતો કરી બહુ અદભુત વાતો લાગે છે, અદભુત અદભુત વાતો લાગે છે. અત્યારે બધા મતિ કલ્પનાથી કઈ છે જ નહીં એમ કે છે કે મહાવિદ્ય છે, ભગવાન છે, બધું છે. સિમંદર ભગવાન બિરાજે છે, દિવ્ય ધ્વનિ છૂટે છે, સમોસરણ છે, બધું છે. દેવના ભાવમાં આપે અવધિ જ્ઞાન થી નરક ના દુઃખ પણ જોયા હશે, યાદ કરું આપણે. બહુ એ તો દેખીએ એટલે એકદમ હાથ ફેર થઈ જાય એ બધી વાતો. બધું છે, નરક ને સ્વર્ગ બધું છે. જ્ઞાન એવું છે ને એમાં બધું આવી જાય, બધું આવી શકે છે ને બધું યથાર્થ છે ને આ જગતમાં બધું છે. નરક છે, સ્વર્ગ છે, મહાવિદ્ય છે, સિમંદર ભગવાન છે, દિવ્ય ધ્વનિ ચક્ર છે, બધું છે. બહુ ગજબ છે. આનંદ 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 થઈ જાય. સ્વસંવેદન થી પર્યાય પણ પોતે એનું લક્ષ નથી કરતી, ખાલી પોતે હું ધ્રુવ છું એવું વાત. એટલે પર્યાય પોતે પોતાનો નિષેધ કરે એ બધી અટપટી વાતો તો ગજબ બધી વાતો લાગે. ધ્રુવ તો કુટસ્થ ધ્રુવ છે, પોતે નાયક રૂપ ધ્રુવ છે. જ્ઞાનમાં બધું જાણે છે, વેદનમાં એને બધું આવે છે, સ્વાનુભૂતિનું વેદન થાય છે, જ્ઞાનમાં આવે છે. અને ધ્રુવ એક પોતે પારિણામિક ભાવ સ્વરૂપ ધ્રુવ ઉપર દ્રષ્ટિ છે, બધું સાથે વર્તી રહ્યું છે. દરેક ગુણો આત્માના છે. દ્રષ્ટિ ઉપર, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, જ્ઞાનમાં જણાઈ રહ્યું છે, વેદન બધું થઈ રહ્યું છે. આનંદ ગુણોનું વેદન, આનંદ ગુણ આદિ જ્ઞાન બધા દ્રવ્ય ગુણ પર્યાયનું બધાને જાણે છે. અને દ્રષ્ટિ બધાને શાશ્વત ધ્રુવ રૂપે દ્રવ્યને દ્રષ્ટિ શાશ્વત હોય છે. ચૈતન્ય બધી વાત કોઈ અદભુત છે. ગુરુદેવે અદભુત માર્ગ પ્રકાશ્યો છે. બાકી આ નરક સ્વર્ગ નો તો હું વિસ્તારથી કઈ કહેતી નથી, પણ બધું યથાર્થ છે જગત એમ બધું ક્ષેત્ર છે, બધું જ છે. નાનપણમાં કહેતી હતી કે એમ તો બકરી હતી ત્યાં જોયા છે આ પ્રમાણે. જ્ઞાનીના ઘર હતા, દેવો આમ હતા, આમ ચમટ હતા, આવો અવાજ આવતો હતો. બધું વધારે યાદ નથી, પણ સમોવસર નું ખાલી વર્ણન કર્યું. સમોસરણમાં તો સમોવસર ને હું ગપ સમજતો હતો કે આટલું બધું આવું બધું વર્ણન ખાલી અધિકતા માટે થયું હોય, જૈનો કર્યું હોય. પણ એ તો બધો બહુ વિશ્વાસ પડ્યો ને અહીંયા આયા થકી પણ બધી વાતનો બહુ વિશ્વાસ પડ્યો. કોઈ ઇન્દ્ર ઉતરીને સમજાવે તો ઊંધું સમજાય નહીં, તો અટકીએ છે ક્યાં સમજ નથી પડતી કે પછી એ બિરાજે છે. સમોસરણમાં દિવ્ય ધ્વનિ છૂટે છે, દેવો આવે છે, મુનિઓ ગણધરો બધા સભા બકરી હતી એમ ચોખ્ખી વાત કરી અને બહુ સુંદર રીતે વર્ણન કર્યું. 7 વર્ષની હતી હું બકરી હતી. છોકરાઓને ચીડવા મોટા કે બકરી બકરી છે. ત્યારે અમને ખબર પડી કે બકરી બકરી કેમ કે છે. પછી એને કીધું કે આ બધું મેં જોયેલું છે. બહુ ઉથલાઈ ડોક્ટર પીવી હતા એ વખતે પૂછ્યું હતું
બકરીનો ભાવ હોય એટલે વધારે ના એને પાછી એ નાની હતી એમ કે છે, મારી બાજુમાં મોટી બકરી હતી, પાછી એને એમ બધી વાત કરી કે વાઘ થી બધું બધા મેં જોયા, હાથી બી જોયું, બધું કહેવા મળ્યું. એટલે મને નવાઈ લાગી કે તો આ બકરીના બાજુમાં વાઘ ને આ બધું શું કહે છે કીધું, પણ બધું વર્ણન કર્યું. એટલે એ વખત બહુ વિશ્વાસ પડ્યો કે આ વાત સત્ય વાત લાગે છે. સભા અવસરમાં બધા દરેક જીવો જતા હોય વાત બધી સત્ય લાગી હતો ને બધી બહુ ગજબ રીતે વાત કરી બધી એક વાત. પણ એ આટલું જ ખાલી યાર સમૂહ અવસર પછી ક્યાં ગઈ શું ગયું એનું કોઈ વાત નહીં યાદ ક્યાં થતી છે એમ ગમે ત્યાં અટકી જાય છે. પુરુષાર્થ ઉપડીની આત્મા તરફનો એને જ્યાં રુચિ હોય તે અટકી જાય. આત્માની રુચિ કરવા જેવી છે, આત્માસ્થાની મુખ્યતા રાખવા જોઈએ. બાકી ગમે ત્યાં અટકી જાય છે એની જ્યાં રુચિ હોય ને. કોઈ પ્રમાદમાં, કોઈ અનેક જાતના વિકલ્પોમાં, અનેક જાતના વિચારોમાં ગમે ત્યાં અટકી જાય છે. કોઈને ક્યાંય રુચિ લાગે, કોઈને ક્યાંય રુચિ લાગે છે. ચડી જાય ને આત્મા સગવણ થઈ જાય. અહીંયા આવવાથી સામાન્ય અમારા પાપ પણ પુણ્યમાં પરણવી જાય છે. તો આપની તબિયત તો આપ તો જ્ઞાની છો, આપણે એમ તકલીફ રહે નવાઈ લાગે છે. અમને એમ લાગે કે આ બહુ જીવો અને અમને બહુ લાભનું કારણ થાય છે. આ વખતે ગુરુદેવની ગેરહાજરીમાં અમને કેટલો બધો આનંદ થાય. કઈ હાથની વાત નથી. ગુરુદેવ કહેતા હતા ને કે કઈ હાથની વાત નથી. શરીરના કાર્યો શરીર સ્વતંત્ર હોય છે, હાથની વાત. બધા લોકોને આપની વાણી 5-5 મિનિટ મળે તો બહુ ભીડો લાગે છે. આમ થાય કે એ તો વાત આખી જુદી હતી, પણ હવે હા હું તો એમનો દાસ છું. હાથની વાત નથી, એ કઈ સ્વતંત્ર છે શરીરની ક્રિયાઓ. માતાજીની અમૃત વાણી. स्वर्णपुरी अति पावन है।